બપોરે જે ચર્ચા ચાલેલી એમાં કંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછો, એના ઉપર ચર્ચા કરીએ. પ્રશ્ન હોય વિષય જે બપોરે ચાલેલો એમાં કંઈ જો પ્રશ્ન હોય. અત્યારે જે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે બોલ ચાલેલો છે એ 3 બોલ ચાલ્યા અત્યારે, 67, 68 અને 69. 67મો બોલ છે, દરેક પ્રસંગમાં શાંતિ શાંતિ ને શાંતિ તે જ લાભદાયક છે. 68મો બોલ છે, પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી મળવી એ અનુપમ સૌભાગ્ય છે. એટલે એ વાણી એવી અનુપમ છે કે એને કોઈ ઉપમા ન આપી શકાય કે આ ગુરુદેવની વાણી આના જેવી છે, આના જેવી છે, આના જેવી છે. એવી કોઈ ઉપમા ગુરુદેવની વાણી વિશે લાગુ પડી શકતી નથી. કારણ કે વિશ્વમાં એવી કોઈ અત્યારે વ્યક્તિ નથી કે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવી વાણી જેની ઉપલબ્ધ હોય. કેટલા તીર્થંકરો થઈ ગયા, કેટલા સાધક જીવો થઈ ગયા, આચાર્યો થઈ ગયા, સમ્યક દ્રષ્ટિઓ થઈ ગયા. નજીકના ભૂતકાળમાં જે સાધક જીવો થઈ ગયા, પણ એક અલૌકિક વાત એ છે કે કોઈની વાણી અત્યારે ઉપલબ્ધ નથી પૂજ્ય ગુરુદેવ શ્રી સિવાય. શાસ્ત્રો ઉપલબ્ધ ઘણા છે, લખાણ ઘણું છે, પણ વાણી અને લખાણ બે વસ્તુ ઉપલબ્ધ હોય તો એક પૂજ્ય ગુરુદેવ શ્રી સિવાય કોઈ નથી. એ પણ એક પંચમકાળનું મહા આશ્ચર્ય છે. અને આ એક જ વાણી એવી છે કે જે ભવિ જીવોને ત્વરિતમાં ત્વરિત ભવિતવ્ય પણ પ્રગટ કરાવી શકે એવી આ અપૂર્વ વાણી, અનુપમ વાણી કે જેને કોઈની ઉપમા ન આપી શક્યા. જેમ બેનશ્રી કહેતા હતા કે પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં ચમત્કાર તો છે, પણ એની વાણી એક અચંબો છે અને એને શ્રુતની લબ્ધિ છે. એના ઉપર જો આપણે ગંભીરતાથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે શ્રુતનો ધોર્યો જે એની વાણીમાંથી ખરે છે એ શ્રુતનો ધોર્યો એટલો અપૂર્વ હોય છે, એટલો અપૂર્વ હોય છે કે એને ઉપમા આપી જ ન શકાય. કોઈ એવી વાણી જ આપણી પાસે ક્યાંય મળે એવી જ નથી. એવી અનુપમતા છે, એને કોઈની ઉપમા આપણે આપી જ ન શકીએ. એવી એક આ અલૌકિક આ પુરુષની વાણી છે. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી સાંભળવા મળી તે મુમુક્ષુઓનું પરમ સૌભાગ્ય છે. જે બેનશ્રી કહેતા હતા કે અમે આત્મા બોલતા શીખા હોય તો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે શીખા છે. અમને ખબર નહોતી આત્મા શું કહેવાય, પણ અમે બોલતા આત્મા શીખા તો એ પણ ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રી પાસે શીખા છે. દરરોજ સવાર બપોર 2 વખત આવું ઉત્તમ સમ્યક તત્વ સાંભળવા મળે છે, એના જેવું બીજું કયું સદભાગ્ય હોય.
શ્રોતાને અપૂર્વતા લાગે અને પુરુષાર્થ કરે તો તે આત્માની સમીપ આવી જાય અને જન્મ મરણ ટળી જાય એવી અદ્ભુત વાણી છે. શરત મૂકી છે બેનશ્રીએ, બહુ ગંભીર શરત છે. શ્રોતાને પહેલાં તો અપૂર્વતા લાગવી જોઈએ. જો એની અપૂર્વતા ન લાગે કે પૂર્વે તો મેં આવી વાણી કોઈ દિવસ સાંભળી જ નથી, આ પહેલી વાર મને આવી વાણી સાંભળવા મળી છે, એવી જો અપૂર્વતા ન લાગે તો આ વાણીનું ફળ ન આવે. અને અપૂર્વતા લાગ્યા પછી પણ એ પુરુષાર્થ જો કરે, અપૂર્વતા લાગે અને પાછો પુરુષાર્થ કરે, ખાલી અપૂર્વતા લાગ્યા કરે એટલે ગુરુદેવની વાણી તો અનુપમ છે, બહુ સુંદર છે, બહુ સારી છે, તો એ તો વાણીના વખાણ છે, એમાં પોતાનો આત્મા ક્યાંય આવતો નથી. પોતાના આત્મા માટેની શું એ વાણીમાં વાત આવે છે અને એ આત્માની વાત સાંભળી અને એ આત્મા તરફની પુરુષાર્થની જાગૃતિરૂપ કેળવણી કરે તો જ ખરેખર એ અપૂર્વતા પૈડી કહેવાય. નહીંતર તો વાણી સાંભળી અને ખાલી વખાણ કરે તો એના માટે કંઈ કામનું નથી. એ તો એક પ્રકારનો શુભભાવ છે, એમાં બીજું કંઈ છે નહીં. જ્ઞાનીનો મહિમા આવે જીવને, એનો આદર પણ હોય, પણ એ મહિમા અને આદર પૂરતું ખાલી મર્યાદિતતા રહી જાય અને અંદરમાં પોતાના સ્વભાવને જે પૂજ્ય ગુરુદેવશ્રી બતાવે છે એ સ્વભાવનો અંદરથી મહિમા ન આવે, એ તરફનો પુરુષાર્થ ન જાગે, એ તરફની રુચિ ન કેળવાય તો એ પુરુષાર્થ વગરનું જીવન એ કાંઈ કાર્યકારી થતું નથી. પુરુષાર્થ એટલો બધો પ્રચંડતાથી ચાલવો જોઈએ, એટલો બધો પ્રબળ ચાલવો જોઈએ, એવી પુરુષાર્થની ધારા ચાલવી જોઈએ કે બેનશ્રી કહે છે ને કે કાં તો મને જ્ઞાયક મળશે અને કાં તો દેહ છૂટી જશે, એવી લગ્ની લાગવી જોઈએ, એવી પુરુષાર્થની ધૂન ચડવી જોઈએ, એવી ખરેખર આ વાણીની અપૂર્વતા ભાસવી જોઈએ, એવો અંદરથી મહિમા આવવો જોઈએ, એવી રુચિની કેળવણી ચાલુ થવી જોઈએ, તો જ ખરેખર એ જીવની પાત્રતા ખરેખર ખ્યાલમાં આવે છે અને એ પાત્રતા પૂર્વક એનું પરિણમન ચાલુ થઈ જાય છે. અપૂર્વતા લાગે, પુરુષાર્થ કરે તો તે આત્માની સમીપ આવી જાય અને જન્મ મરણ ટળી જાય એવી અદ્ભુત વાણી છે. આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે તેને મુમુક્ષુ જીવોએ સફળ કરી લેવું યોગ્ય છે. પંચમ કાળે નિરંતર અમૃત ઝરતી ગુરુદેવની વાણી ભગવાનનો વિરહ બોલાવે છે. એવી અમૃત ઝરતી પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી છે કે એને ખરેખર એવું નથી લાગતું કે સર્વજ્ઞનો અત્યારે વિરહ છે, તીર્થંકરોનો વિરહ છે, એવું લાગતું નથી. કારણ કે આ પુરુષની વાણીમાં જ એવો ચમત્કાર છે કે એમાં ખરેખર તીર્થંકરની જ એને યાદ અપાવે છે. એવી અદ્ભુતથી અદ્ભુત વાણી છે. એવો આ 68મો બોલ છે અને 69મો બોલ છે. પ્રયોજન તો એક આત્માનું જ રાખવું. આત્મા સિવાય કાંઈ પ્રયોજન જો જીવનું હોય કે મને આ શાસ્ત્રમાં આમ લખ્યું છે એ ખબર છે, મેં આટલા શાસ્ત્રો વાંચ્યા છે, મને આ પ્રકારનો ક્ષયોપસમ છે, કયા પ્રવચનમાં શું છે એ મને ખબર છે, સ્વપર પ્રકાશક ક્યાં છે, પરને જાણતો નથી ક્યાં લખ્યું છે, સ્વને જ જાણે છે એ ક્યાં લખ્યું છે, જો એવી વાતમાં એનું ચિત્ત કેળવાઈ જાય તો આત્મા કેવો છે એ ભૂલાઈ જાય છે. આ કોઈ પક્ષનો માર્ગ નથી, આ નિરપક્ષ માર્ગ છે, આ શાશ્વત દોરી માર્ગ છે, આ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનો માર્ગ છે. પોતાનું અસ્તિત્વ કેવું છે, પોતાની હયાતી કેવી છે, પોતાનો સ્વભાવ કેવો છે, પોતે જાણનાર કેવી રીતે રહેલો છે, પોતે સદાય જાણનાર, ત્રિકાળ જાણનાર, જાણનાર જાણનાર એવો ને એવો જાણનાર રહી ગયો છે. એ જાણનાર તત્વ હું છું એ એક પ્રયોજન માટે કાર્યકારી થાય છે. એ જાણનાર તત્વ જે એને બેસી જાય તો કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, ક્યાંય પણ એ વિચરતો હોય, પણ હું જાણનાર છું એની જો ધૂન લાગી જાય એને કે જાણનાર સિવાય મારું અસ્તિત્વ જ નથી કાંઈ, મારું અસ્તિત્વ હોય તો માત્ર જાણનાર એટલું જ અમારું અસ્તિત્વ છે, એના સિવાય કોઈ મારું અસ્તિત્વ જ નથી. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રી 320મી ગાથામાં ફરમાવે છે કે ચક્ષુ કરે શું, ચક્ષુનું કાર્ય શું, ચક્ષુ શેના માટે હોય? માત્ર દેખે,
દૂર રહીને દેખે એમ જ્ઞાનમય આત્મા કોઈ પણ જ્ઞેય હોય એને દૂર રહીને પોતામાં રહીને પોતાને જાણતા એનું જાણવું થઈ જાય. એને જાણનાર તત્વ કહેવાય, એનું જાણવું સમ્યક કહેવાય. એ જાણનાર ચૈતન્ય પરમાત્મા છે, એ અખંડ પરમાત્મા જાણનાર દેખનાર છે. એ માત્ર જાણે દેખે, માત્ર જાણે દેખે, માત્ર જાણે દેખે, એના સિવાય કોઈ એનું અસ્તિત્વ જ નથી. જ્ઞાન દર્શનમય છે આત્મા. ઠેર 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 શાસ્ત્રોમાં આ ગાથાઓ આવી છે. હું જ્ઞાન દર્શનમય છું, જ્ઞાન દર્શનમય ખરે, એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે. હું જાણનાર દેખનાર માત્ર છું, જાણવું દેખવું મારો સ્વભાવ છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણહીન છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી કેદ કરે. જાણે જ, જાણનાર માત્ર, જાણનાર માત્ર, જાણનાર માત્ર, એવું જાણનાર તત્વ હું છું. એવું પ્રયોજન એક આત્માનું જ રાખવું કે આત્મા જાણનાર છે તો એનું જ પ્રયોજન હોવું જોઈએ. બીજા કોઈ પ્રયોજન માટે શાસ્ત્ર સ્વાધ્યાય કરે તો આત્મા હાથમાં નહીં આવે. માત્ર જાણનાર તત્વ, માત્ર જાણનાર, માત્ર જાણનાર. જ્ઞાનીઓ આ જ ઘૂંટતા હોય છે કે હું જાણનાર છું. બસ આ ગુરુદેવશ્રીએ કેટલી વાત કરી. માત્ર જાણનાર છે આત્મા, કરી શકતો જ નથી. શ્રીમદજીએ કીધું કે સડેલા તણખલાના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. માત્ર જાણનાર છે, માત્ર જાણનાર છે. બસ એટલા જ પ્રયોજન પૂર્વક આગળ વધે એનું નામ પ્રયોજનની સિદ્ધિ તરફ આગળ વધતો કહેવાય. માત્ર જાણનાર, માત્ર જાણનાર, માત્ર જાણનાર. આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીકળી જાય છે, છૂટી જાય છે, દૂર થઈ જાય છે. આત્માનો રસ એનું નામ જ વિભાવની ઉત્પત્તિ ન થઈ. નીતરી જાય છે, છૂટી જાય છે, એ તો નાસ્તિથી બતાવે છે ખાલી. આત્માનો રસ જ્યાં લાગે છે, આત્મા તરફ ઉપયોગ જાય છે, આત્મા તરફ પ્રયાણ ચાલુ થાય છે, પુરુષાર્થની ધૂમ ત્યાં જાય છે, વલણનો વેગ ત્યાં વળગે છે, ત્યાં જ ખરેખર વિભાવની ઉત્પત્તિ જ નથી થતી. એને કહેવાય કે વિભાવ નીતરી ગયો, વિભાવ દૂર થઈ ગયો, વિભાવ પરથી દ્રષ્ટિ હટાવી, વિભાવ તરફ જોયું નહીં, વિભાવની સન્મુખતા છોડી, જ્ઞેય તરફનું જ્ઞાન દૂર કરીને ડાયરેક્ટ સન્મુખનું જ્ઞાન કર્યું. એ બધા કથનો છે ઉપદેશના. મૂળમાં આત્માનું પ્રયોજન રાખવું, મૂળમાં ઉપયોગ ત્યાં જવો જોઈએ, ઉપયોગવાનને ભેટવો જોઈએ, ઉપયોગવાનની એને અસ્થિની મસ્તી ચડવી જોઈએ. તો એ જાણનાર તત્વ એના ખ્યાલમાં વગર રહે જ નહીં. આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીતરી જાય છે. પછી એક બોલ છે જોઈને પછી આપણે બીજું ચાલુ કરીએ. બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર. ગુરુદેવે કેટલા ગુણો ગણાવ્યા. આ તારામાં છે, તારે જાણવું છે તો તારામાં છે, તારે શ્રદ્ધા જોઈ છે તારામાં છે, તારે પૂર્વસાર્થ કરવો છે વિજય ગુણ તારામાં છે, તારે પ્રભુતા પ્રગટ કરવી છે પ્રભુતા સંપન્ન તું છો, તારે પર પદાર્થો કેવા છે એ તારે સમજવું છે તો સ્વચ્છતા તારામાં કરેલી છે. બધું તારામાં છે. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા પ્રગટ થાય તો પેલા આત્માને જાણ. એમાં એવા એવા ગુણો ભરેલા છે કે એને જાણતા તને બધો ખ્યાલ આવી જશે. તારે બીજું કાંઈ જાણવા તરફ ઉપયોગ મૂકવો નહીં પડે. એવું આ અનુપમ શાશ્વત તત્વ છે. કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું તારા આત્માની સાધના કર. પૂર્ણતા પ્રગટતા લોકાલોક તેમાં જ્ઞેય રૂપે જણાશે. જગત જગતમાં રહે છતાં કેવળ જ્ઞાનમાં બધું જણાય છે. જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા તેની જાણ બહાર કાંઈ રહેતું નથી અને સાથે સાથે આનંદ આદિ અનેક નવીનતાઓ પ્રગટે છે. જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા તેની જાણ બહાર કંઈ રહેતું નથી. જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા એટલે શું ખરેખર? જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા એટલે જાણનાર તત્વ જે ત્રિકાળ છે, જે શાશ્વત તત્વ છે, અપરિણામી તત્વ છે, ધ્રુવ તત્વ, અખંડ તત્વ જે છે, કે જે ધ્યાનનું ધ્યેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, પોતાનો પરમાત્મા છે, વસ્તુ માત્ર છે, એવો જ્ઞાન દર્શનમય અખંડતાનો પિંડ છે, એ કદી પરિણમતું નથી. એ કદી પરિણમતું નથી. એ અપરિણામી તત્વ છે. જાણનાર તત્વ પૂર્ણપણે પરિણમતા એનો અર્થ એમ છે
કે જે જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાન પૂરેપૂરું આત્મા સાથે અભેદ થઈ જતા એને એમ કહેવાય કે જાણનાર તત્વ પરિપૂર્ણપણે પરિણમતા. જાણનાર તત્વ જ્ઞાયક ભાવ છે અને એનો પ્રગટ થતો જ્ઞાન ઉપયોગ છે. એ ઉપયોગ જ્યાં સુધી અધુરાશપણે જ્ઞાયક તરફ પરિણમે છે ત્યાં સુધી સાધક દશા બાધકતા પૂર્વક ચાલે છે, અને એ પરિપૂર્ણપણે એટલે કે અખંડતા પૂર્વક લવલીન જ્યાં થઈ જાય છે તો એમ કહેવામાં આવે છે કે જ્ઞાયક તત્વ આત્મા પૂર્ણ જાણનારપણે પરિણમી ગયો. ખરેખર જ્ઞાયક કદી પરિણમતો નથી, સદાય પરિણામી રહે છે. જ્ઞાયકને જાણનારું જ્ઞાન જ્યાં જ્ઞાયક તરફ પડીને પૂર્ણ પરિણમે છે તો એને એમ કહેવામાં આવે છે કે આ આત્મા પૂર્ણપણે પરિણમ્યો. પરિણમન જે છે એ નિયમથી પર્યાયમાં હોય છે, અને અપરિણામી તત્વ છે તેમાં કદી પરિણમન હોતું નથી. ચાહે કેવળ જ્ઞાનની દશા હો, મુનિરાજની દશા હો, પંચમ ગુણસ્થાન હો, ચતુર્થ ગુણસ્થાન હો, કે અજ્ઞાનીનો આત્મા હો, કોઈનો પણ આત્મા કદી પર્યાય રૂપે આજ સુધી પરિણમ્યો નથી, અનંતકાળ સુધી પરિણમવાનો નથી. અપરિણામી તત્વ એવો ને એવો ખૂંટો લઈને બેઠું છે. જો એ જ પરિણમનમાં આવી જાય તો કોના આશ્રય શુદ્ધતા પ્રગટ થાય? જ્યારે અશુદ્ધ પર્યાયોની મોજૂદગી હોય ત્યારે એ અશુદ્ધ પર્યાયોને પૂર્ણ થવા માટે કોઈ એવી એક શાશ્વત વસ્તુ હોવી જોઈએ કે જે ટકતી વસ્તુ કહેવાય, જે અવિનાશી વસ્તુ કહેવાય. એવી જે વસ્તુ છે, નિબીડ વસ્તુ, ધ્રુવ વસ્તુ, અખંડ વસ્તુ, શાશ્વત વસ્તુ, અભેદ વસ્તુ, એ એવી ને એવી અનાદિથી રહી ગઈ છે. પર્યાયોનું પરિણમન એક બાજુ ચાલ્યા કરે છે અને આ દ્રવ્ય એવું ને એવું એવું ને એવું રહે છે. સદાય અપરિણામી તત્વ છે, કદી પરિણમતું નથી પર્યાય તરફ, કે પર્યાય રૂપ કદી પરિણમતું નથી. પર્યાય તે રૂપ પરિણમે છે. પરિણમન સ્વભાવ પર્યાયનો છે. એ પર્યાય પરિણમે છે દ્રવ્ય તરફ. દ્રવ્યની સન્મુખતા પૂર્વક પર્યાય પરિણમે છે. એ સન્મુખતા જે છે ને એ સન્મુખતામાં પણ રહસ્ય છે. સન્મુખતા એટલે ખરેખર શું છે? એમ કહેવામાં આવે ને કે પર સન્મુખતા છોડ, સ્વ સન્મુખતા કર. પરની સામું જોવાનું બંધ કર, સ્વની સામું જોવાનું ચાલુ કર. પર સન્મુખ જોઈને પર તરફ પરિણમી રહ્યો છો, ત્યાંથી તારો ઉપયોગ ખેસવી અને સ્વ તરફ જોઈ અને સ્વ સન્મુખ પરિણમ. તો પર્યાય પર તરફ પરિણમે છે એ અજ્ઞાન છે, ને પર્યાય સ્વ તરફ પરિણમે છે એ સમ્યક જ્ઞાન છે. તો એ પરિણમન પર્યાય આમ કરે છે અને પછી પર્યાય આમ પરિણમન કરે છે એવું છે? એવું વિધાન નથી એનું. પ્રગટ થતી પર્યાય જે ઉત્પાદ પામે છે, જે ઉત્પન્ન થઈ છે, એમાં જ્યાં એનો અભિપ્રાય કામ કરે છે એ પર્યાયમાં કે હું શુદ્ધ તત્વ છું, અખંડ તત્વ છું, જ્ઞાયક તત્વ છું, ધ્રુવ તત્વ છું, પરિણામી તત્વ છું, એમ જ્યાં એનો ભાવ પ્રગટ થાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ પર્યાય સ્વસન્મુખ પરિણમી. પર્યાયનું ક્ષેત્ર ફરતું નથી છે ત્યાંથી કોઈ સમયે. જે સમયે પ્રગટ થઈ ઉત્પાદ પામી, એ ઉત્પાદ જે પ્રકારે થયો, જ્યાં થયો, એ જ એનું ક્ષેત્ર છે. એ સમયે એ પર્યાય કોઈ તરફ જઈ શકતી નથી, સ્વ તરફ પણ નથી જઈ શકતી, પર તરફ પણ નથી જઈ શકતી. પર્યાય પર્યાયમાં રહે છે. પર્યાયનું ક્ષેત્ર, પર્યાયનું દ્રવ્ય, પર્યાયનો કાળ ને પર્યાયનો ભાવ જ્યાં છે ત્યાં જ છે. એના પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એના પોતાના ક્ષેત્રમાં રહેલા છે. નથી દ્રવ્ય તરફ જતા, નથી પર તરફ જતા. એ ત્યાં ને ત્યાં પર્યાય રહી અને નિર્ણય કરે છે અભિપ્રાયમાં. એનો અભિપ્રાય ફરે છે. એનો અભિપ્રાય એમ કેળવણી કરે છે કે હું તો ચૈતન્ય તત્વ છું, હું તો જાણનાર તત્વ છું, હું તો શાશ્વત તત્વ છું, હું તો જાણનાર દેખનાર માત્ર છું. એમ જ્યાં એનો નિર્ણય થાય છે, એવો અભિપ્રાય જ્યાં કેળવાય છે, તો એમ કહેવાય છે કે આ પર્યાય સ્વ તરફ વળી ગઈ. પર્યાય વળતી જ નથી. પર્યાય પર્યાયમાં જ રહે છે. પર્યાય દ્રવ્ય તરફ વળી કે પર્યાય પર તરફ વળી, એ એના અભિપ્રાયથી નક્કી થાય છે.
પર્યાય એનું ક્ષેત્ર કદી છોડી શકતી નથી, એનું અસ્તિત્વ છોડી શકતી નથી, એનું અસ્તિત્વ કાંઈ લઈ જઈ શકતી નથી ક્યાંય. જ્યાં છે ત્યાં જ રહે છે પર્યાય. પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી વખત એક વાત કરે છે, બધા અભ્યાસી છે, બધા સાંભળ્યું હોય, સાંભળ્યા પછી એની કેળવણી થાય. સાંભળવું તો છે પણ એનો ભાવ પકડાવો, એની સૂક્ષ્મતા આવવી જોઈએ, એનો ઊંડાણ ખ્યાલમાં આવવું જોઈએ કે આ ગુરુદેવે શું કહી દીધું. ગુરુદેવ એમ કહે છે, ઘણી વખત કહે છે કે પર્યાયમાં રહીને એમ કહે છે કે હું ધ્રુવ છું. એ શું છે એમ આશય? એમ કહેવા માંગે છે કે પર્યાય પોતાનું ક્ષેત્ર છોડીને દ્રવ્યના ક્ષેત્રમાં નથી જતી. પર્યાયનું ક્ષેત્ર છોડીને પરમાં નથી જતી. પર્યાય ત્યાં જ રહીને એનો અભિપ્રાય જેવો હોય છે એ અનુસાર એ પર્યાયનું નામ પડી જાય છે કે આ અશુદ્ધ પર્યાય કે આ શુદ્ધ પર્યાય. પર્યાયમાં છે. सोगानी एम कि पर्याय में बैठ के द्रव्य को देखोगे द्रव्य नहीं दिखेगा. ये द्रव्य में बैठ के द्रव्य को देखो, पर्याय में बैठ के पर्याय द्रव्य को देखोगे तो द्रव्य नहीं दिखेगा. अरे आ विरोध लागे. एम कहवा मांगे छे कि द्रव्य में बैठ के द्रव्य को देखो એટલે કે હું આ પર્યાય છું અને આ દ્રવ્ય છે અને હું દ્રવ્યનું ધ્યાન કરું છું, દ્રવ્યનું જ્ઞાન કરું છું, દ્રવ્યનું શ્રદ્ધાન કરું છું. એમ પર્યાયમાં ઊભો રહીને દ્રવ્યને જોવા. હું દ્રવ્ય છું એમાં સુર કર. હું દ્રવ્ય છું, હું શાશ્વત છું, હું અખંડ છું. એમ તારી કેળવણી કર, એમ તારો અભિપ્રાય કેળવ. એને એમ કહેવાય કે દ્રવ્ય में बैठ के द्रव्य को देखा. द्रव्य में बैठ के द्रव्य को देखा तो पर्याय द्रव्य में चाली नहीं जाती. पर्याय द्रव्य में जईने एम नहीं कहती हूं द्रव्य छू. पर्याय द्रव्य में चाली जाए तो पारिणामिक भाव થઈ ગયો. તો હું દ્રવ્ય છું એવું કહેવાનો પ્રશ્ન નથી આવતો. વ્યય થઈને તો પારિણામિક ભાવ થઈ જાય છે. એટલે એમ કહેવા માંગે છે કે તારા અસ્તિત્વનો સ્વીકાર, તારી અખંડતાનો સ્વીકાર, તારી હયાતીનો સ્વીકાર તું અભિપ્રાયમાં કેળવણી પૂર્વક કર. દ્રવ્ય પર્યાયના ભેદમાં રમવાનું છોડી દે. આ દ્રવ્ય છે, આ પર્યાય છે, આ દ્રવ્ય છે, આ પર્યાય છે. પર્યાય પરિણામે છે, દ્રવ્ય અપરિણામે છે. વિકલ્પ છે બધા. એ વિકલ્પમાં તું રમવા. હવે એ વિકલ્પ છોડ કે દ્રવ્ય આવું પર્યાય આવી. પર્યાય પરસન્મુખ છે કે પર્યાય સ્વસન્મુખ છે. દ્રવ્ય અપરિણામી છે, પર્યાય પરિણામે છે. પર્યાય સ્વસન્મુખ પરિણામે છે કે પર્યાય પરસન્મુખ પરિણામે છે. એ બધું જ્ઞાનના વિષયમાં પહેલા નક્કી કરી લે. પછી શ્રદ્ધામાં ચોટી જા દ્રવ્ય. હું આ જ છું, બસ આટલું જ મારું અસ્તિત્વ છે, આટલો જ હું પરમ પદાર્થ છું, આટલો જ હું શુદ્ધ પદાર્થ છું, આટલું જ મારું અસ્તિત્વ છે. મારું અસ્તિત્વ આનાથી ક્યાંય આગળ પાછળ છે જ નહીં. એનું અસ્તિત્વ ગ્રહણ કરીને એવું અસ્તિત્વ હું છું, એવી હયાતી મારી છે, એવી શુદ્ધતા મારી છે, એવી સંપૂર્ણતા મારી છે, એવી કુટસ્થતા મારી છે, એવી ધ્રુવતા મારી છે, એવી પરિપૂર્ણતા મારી છે, એવી કૃતકૃત્યતા મારી છે. એવો હું અખંડ પદાર્થ છું. એમ ત્યાં ધરબાઈ જા. તારી શાશ્વતતા ત્યાં જ નક્કી થઈ જશે. તને પોતાને ખ્યાલ આવી જશે કે ઓહો આટલું જ છે મારું અસ્તિત્વ, આની બહાર કઈ છે જ નહીં. જ્યાં સુધી નિર્ણયનો કાળ નથી આવતો ત્યાં સુધી બધી રમત જ્ઞાનમાં ચાલે છે. દ્રવ્ય આવું, પર્યાય આવી, ઉત્પાદ આવો, વ્યય આવો, ધ્રુવ આવું, ઉપાદાન, નિમિત્ત, નિશ્ચય, વ્યવહાર, કારણસૂત્ર પર્યાય, ક્રમબદ્ધ પર્યાય, સ્વભાવ, વિભાવ બધું ચાલે નિર્ણયનો કાળ હોય ત્યારે. પણ હવે ક્યાં સુધી નિર્ણય નહીં કરતો. ગુરુદેવને જ્ઞાને 34 વર્ષ થઈ ગયા અને 45 વર્ષનો ગુરુદેવનો ઉપદેશ છે. 80 વર્ષ થયા આજે. હજી જો તને નિર્ણય ન થતો હોય તો વિચારી લેવું કે ક્યાં આપણી પાત્રતા પહોંચી છે, આપણી યોગ્યતા કેમ આગળ વધતી નથી,
આપણી યોગ્યતામાં કેમ ત્રિકાળી દ્રવ્ય આવતું નથી પ્રગટ રૂપે, કેમ ખ્યાલ નથી આવતો શાશ્વતતાનો? આપણે વિચારવું જોઈએ, આપણે એની પાછળ પડવું જોઈએ, આપણે પુરુષાર્થ કરવો જોઈએ, આપણે મક્કમતા કેળવવી જોઈએ. ખાલી સાંભળવા વાંચવાનો માર્ગ નથી આ. દરેક ન્યાયને ગંભીરતાપૂર્વક વિચારણામાં લેવા જોઈએ. કોઈ પણ વાત આવે, ગંભીરતા જ્યાં સુધી જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી શ્રદ્ધાનો વિષય કોઈ જીવને પકડાતો નથી. આ પુરુષની વાણીમાં એટલી બધી ગંભીરતા છે, એટલું બધું સરળ ભાષામાં ગંભીર તત્વ આપે છે કે આપણને એ સરળતાથી આપે છે ને, એટલે એની ગંભીરતા ભાસતી નથી ખરેખર આપણને. એકદમ સરળતાથી કહે છે બધી વાત. જ્યાં નાના બાળકને સમજાવતા હોય ને એવી રીતે પીરસે છે તત્વ. આના સિવાય કોઈની તાકાત નથી કે આવું ગંભીર તત્વ આટલી સરળતાથી કહી શકે ભાષામાં. કોણ કહી શકે આવી રીતે? તું જાણનાર છો. એક એક દ્રષ્ટાંત આપે. કેવો દ્રષ્ટાંત આપે? અનુભવ પ્રકાશનું દ્રષ્ટાંત. કેટલો અપૂર્વ દ્રષ્ટાંત. સાધારણ લાગે જીવને, એટલું સાધારણ લાગે એને કે એને એમ થાય કે આવું શું ગુરુદેવ કહેતા હશે. પણ એ તારી નિજ નિધિ બતાવે છે તને કે તારામાં આવા રત્નો પડ્યા છે. તને એક રત્નની ખરેખર કિંમત લાગતી નથી, એવો અનંત રત્નમય તું પરમાત્મા છો, તો તને કેમ એની કિંમત ભાસતી નથી? અને તારા રત્નને તે ક્યાં રગદોડી નાખ્યું છે એમ બતાવે છે. એમ કહેવા માંગે છે કે આવું રત્ન તને મળ્યું, આવો પરમ પદાર્થ તને મળ્યો, અને તું એને આવા ઉપયોગમાં લેસ, તું આવું વેડફી નાખસ તું એને. એમ કહેવા માંગે છે એ પુરુષ. ખ્યાલમાં નથી આવતું જીવને. દ્રષ્ટાંત પકડાઈ જાય છે, પણ એના ઉપરથી એને સિદ્ધ શું કરવું છે, એને સિદ્ધાંત શું કહેવો છે, એને ક્યાં લઈ જવો છે જીવને. જીવને ખરેખર એની ગંભીરતા સરળતાથી કહે છે ને, ખ્યાલમાં નથી આવતું. ગંભીર તત્વ છે, મહિમાવંત તત્વ છે, એની કિંમત ભાસવી જોઈએ આપણને કે આવું અનુપમ તત્વ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપ્યું અને મને મળી ગયું. આનાથી વિશેષ તો જગતમાં કોઈ ભાગ્યશાળી જીવો જ ન હોય. કોઈ પાસે એટલા પૂન નથી જગતમાં કે આવી 1 કલાકની વાણી સાંભળવા મળે. પૂનનો રાફડો ફાટી નીકળે ને ત્યારે તો 1 કલાક આવી વાણી કાને પડે. હવે જ્યારે તમારે સાંભળવું હોય ત્યારે આ વાણી તમને મળી શકે છે. તમે વિચાર કરો કે તમારી પૂર્ણ પ્રકૃતિ કેટલી બળવાન છે, છતાંય એની જો કિંમત ન ભાસે આપણને, એનો મહિમા ન આવે, અંદરથી પુરુષાર્થ ન ઉપડે, જાગૃત તત્વની મહાનતા ન ભાસે, જાણનાર તત્વ ખરેખર ખ્યાલમાં ન આવે કે બધું હોય પણ હું તો માત્ર જાણનાર છું, જે થવાનું હોય થયા કરે, હું તો માત્ર જાણનાર છું, એમ અલિપ્ત રહીને માત્ર જાણ્યા કરે જીવ, તો એનું અસ્તિત્વ એને પકડાવા વગર રહે જ નહીં. એટલી બધી અપૂર્વતા વરસાવે છે પૂજ્ય ગુરુદેવજી. એટલે આ માત્ર વિષયો સમજી લેવા એનાથી કાંઈ પ્રયોજનની સીધી નહીં થાય કે આપણે બપોરે વિષય ચલાવ્યો, હવે એ સમજણનું કામ છે. એ નિર્ણય કરવા માટે એ બધી વાત જરૂરી છે, પણ નિર્ણય કરવા માટે એ બધી વાતનો ખ્યાલ આવ્યા પછી શું કરવું? પછી ચૈતન્ય તત્વને ઘૂંટવું, જાણનાર તત્વની ઉગ્રતા કરવી, ઉર્ધ્વતા કરવી. હું તો માત્ર જાણનાર છું, માત્ર જાણનાર છું, માત્ર જાણનાર છું. થોડું સમજાય, ઓછું સમજાય એમાં કાંઈ વાંધો નથી, પણ મૂળિયું સમજાવવું જોઈએ. ગુરુદેવ ઘણીવાર કહે છે કે થોડું પણ સત્ય હોવું જોઈએ. ભલે થોડું સમજાય પણ સત્ય ઉપર તારી નજર જાવી જોઈએ કે ભાઈ જાણનાર તત્વ ક્યાં છે, જાણનાર પણ ક્યાં હોયું છે, હું જાણનાર કેવી રીતે છું, અસ્તિત્વ મને કેવી રીતે ખ્યાલમાં આવે, અસ્તિત્વ કેવી રીતે ગ્રહણ થાય. આવી અસ્તિત્વ વાળી મારી મૂળ વસ્તુ પડી છે એમને એમ, અને હું એની પડખે પણ ક્યારેય જાતો નથી, અને ઓલી પર્યાયના પરિણામમાં શું થાય છે ને ત્યાં જ જોયા કરું છું. આ કેમ થયું, આવી રીતે કેમ થયું, પર્યાય કેમ પ્રસન્ન થઈ ગઈ, પર્યાય કેમ સ્વસન્મુખ થાય, પર્યાયમાં કેમ આવો રાજ ચાલે છે, પર્યાયમાં કેમ મિથ્યાત્વ ચાલે છે, અજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે. એ બધું છે જાણવાનો વિષય, પણ એની સાથે સાથે આવું એક અનુપમ તત્વ તો એવું એવું રહી ગયું છે, એની કિંમત જેવી જોઈએ એવી ભાસતી નથી જીવને.
એટલે શું થાય છે કે ઓલા પરિણમન વાળા પડખા તરફ છે ને નજર જાય છે વારંવાર 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 કે આનો મહિમા જેવો જોઈએ એવો આવતો જ નથી, એ તરફ રુચિ જાતી નથી, એનો મહિમા નથી આવતો, એની કુટસ્થતા ભાસતી નથી, એની અપૂર્વતા, પરિપૂર્ણતા, કૃતકૃત્યતા એને ભાસતી નથી અંદર. વિકલ્પાત્મક દશામાં પણ એનો એવો મહિમા આવવો જોઈએ, એવો મહિમા આવવો જોઈએ કે એને એમ થાય કે આના સિવાય બીજું કાંઈ જગતમાં અસ્તિત્વ નથી. એવી રીતે જગતથી ઉદાસીન થઈ જાય અને પોતાના સ્વરૂપને જ ખરેખર અનુસંધાનમાં લઈએ તો આ બધી વાત છે ને સરળ થઈ જાય છે. જેટલા જેટલા વિષયો છે ને એ બધા એકદમ સરળ થઈ જાય છે. જ્ઞાન એવું ખીલી નીકળે છે, જ્ઞાન ખીલે છે ને પછી જ્ઞાન ખુલે છે. પેલા જ્ઞાન ખીલે છે પછી ખુલે છે. કોઈ વિષય સમજવા બાકી નહીં રહે જો આનો મહિમા આવી ગયો છે. સહજમાં ખ્યાલ આવી જશે. પ્રતીતિ પૂર્વક સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એવી પ્રતીતિ જ્યાં આવી, જ્યાં એવો વિશ્વાસ આવી ગયો તો જ્ઞાન તો ઓટોમેટિકલી સમ્યક જ્ઞાન થઈ પરિણમી જશે. બધું જાણવું થઈ જશે. એકને જાણે એ સર્વ જાણે. સર્વને જાણવા તરફ ઉપયોગ મૂકવાની જરૂર નથી. એકને જાણતા બધું જણાઈ જાય. પ્રવચન સાચી છે. એકને જાણ બધું જણાઈ જશે. તને કાંઈ જાણવું બાકી નહીં રહે. સમ્યક જ્ઞાન છે કેવળ જ્ઞાનનો અંશ છે. એવા સમ્યક જ્ઞાન પ્રગટ થવા માટેની નિજ વિધિ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કેટલી સરળતાથી બતાવી છે. જ્યાં કેવળ જ્ઞાનનો કટકો પ્રગટ થયો, સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો કોણ સમ્યક જ્ઞાન પ્રગટ થયો, અવયવીનો અવયવ, ત્યાં એને બધું જાણી લીધું. બધું જાણી લીધું. અરણ્યા ડેટકાએ બધું જાણી લીધું. જ્યાં અનુભવ થયો ત્યાં એનું ક્ષેત્ર ગમે એટલું હોય, એની મર્યાદા ગમે તેટલી હોય ક્ષેત્ર અવગાન, પણ એનું જ્ઞાન વિશાળ છે, એનું જ્ઞાન અમર્યાદિત છે, એના જ્ઞાનની કિંમત છે. જ્યાં સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં એને કેવળ જ્ઞાનના ભણકારા આવી જાય છે. એવી અપૂર્વ વાત પૂજ્ય ગુરુદેવ શું કરે છે. એટલે આનો મહિમા આવવો જોઈએ. ખાલી ગાથાઓ ચાલતી હોય ને આપણે એ વિષય જ ખાલી સમજ્યા કરીએ. એક ગાથા પૂરી થાય એટલે એ વિષય સમજાઈ ગયો, હવે બીજી ગાથા એ વિષય સમજાઈ ગયો, ત્રીજી ગાથા એ વિષય સમજાઈ ગયો, અને પછી 10 ગાથા ચાલે પછી આગળની 10 ગાથાની કાંઈ યાદ નહીં હોય. કારણ કે આ કાળનો ક્ષયોગ સમજ્યો, એમાં એનો દોષ નથી, એમાં એનો કોઈનો દોષ નથી. આ કાળનો ક્ષયોગ સમજેલો છે. જાજો ક્ષયોગ આ કાળમાં થતો નથી. તો આ કાળમાં ક્ષયોગ ઓછો, આયુષ્ય ઓછા, બુદ્ધિ ઓછી જીવની. તો એ સમયે શું કરવું? તો કે અપૂર્વ તત્વ એક બતાવ્યું છે, નાયક ભાવ, ધ્રુવ ભાવ, ભૂતાર્થ સ્વભાવ. બસ ત્યાં તારી કેળવણીને થંભાવી દે. રાજા વિષયો જાણવામાં પ્રવૃત્તિશીલ થામાં, એટલે એ વિષયો તને કોરી ખાશે. તારા જ્ઞાનને જ્ઞાન નહીં રહેવા દે. તારા જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન રૂપે પરિણામ આવી અને કોઈ એવો કાળ આવી જશે કે આ 5 ઇન્દ્રિય છે ને એમાંથી ઓછપ થઈ જશે. જો બહુ જાણવાના લોભમાં ગયો તો, જાણવાના લોભમાં સગળોય સંસાર છે. બહુ જાણવાનો લોભ ન કહેવાય. જાણનારને જાણવા માટે પ્રયત્નશીલ. એટલું જો તને આવડી ગયું તો વારંવાર ઉપયોગ ત્યાં જ જશે, ત્યાં જ જશે, ત્યાં જ જશે. ઓલું ચાતક પક્ષી હોય ને, એ દરિયામાં ચક્કર મારતું, તો એ ફરી ફરીને વહાણ હોય ને ત્યાં પાછું બેસી જાય, પાછું ચક્કર મારવા જાય, પાછું વહાણ ઉપર બેસે. એમ તારા ઉપયોગને તું આમ ફેરવા કરસ ને પણ એક જગ્યાએ બેસાડી દે, એને સ્થિર કરી દે. વારંવાર વારંવાર ફેરવમાં, કારણ કે આના સિવાય ક્યાંય તને પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. ગમે એટલો તું દૂર જઈને મેળવવાનો કાંઈ પ્રયત્ન કરીશ તો કોઈ જ્ઞાની પણ તને આત્મા નહીં આપી શકે. જ્ઞાની એમ કે છે કે તું મારી સામે જોવાનું બંધ કર, પર દવાઓ દૂ ગઈ ત્યાં સુધી કે છે તારી દુર્ગતિ થશે. જ્ઞાની એમ કે છે કે તું મારી સામે જોઈશ તો તારી દુર્ગતિ થશે, એમ કે છે.
ગુરુદેવ કે છે, વા હું નથી કહેતો. એનાથી વિશેષ તો શું કે ભાઈ, છતાંય પ્રસન્નતા છૂટતી નથી જીવની. જ્ઞાનીનો આદર કદી ચૂકાય નહીં અને જ્ઞાનીએ કહેલું વચન કદી ઓળંગાય નહીં. આવી મધ્યસ્થતા થઈ જાય. એકાંતે એક તરફી વલણ ન ચાલે, એ રાગદ્વેષના પરિણામ થાય છે, પોતાના જીવનું અહિત થાય છે. એટલે આ જાણનાર તત્વ છે એને જ મૂળમાં મૂળ ઓળખવાનો પ્રયત્ન કરવો, એ જ ખરેખર જીવની સાર્થકતા છે. એવું જાણનાર તત્વ દરેક પાસે છે અને એને ઓળખીને જ જીવનું કાર્ય સિદ્ધ થાય છે. પ્રશ્નો હોય તો પૂછો, આપણે ऐसा है, गुरुदेव ने बोला ना, मोक्ष पाउर की गाथा लेके बोला, मश पाउर में से पर दवाओं दू गई और स्व दवाओं सू गई. पर दवाओं दू गई माने कि पर तरफ से तेरा लक्ष्य उठा ले. ज्ञानी ने ऐसा बोला कि तू मेरे सामने देखना बंद कर दे और तेरे सामने देख. उसी में ज्ञानी का आदर है. ज्ञानी ऐसा बोलते हैं, नहीं तो तेरी दुर्गति होगी. तो माने कि उसका मतलब ये नहीं है कि ज्ञानी का आदर छोड़ देना, ज्ञानी की तरफ नहीं देखना और अपनी तरफ देखना, उसका मतलब ये नहीं है कि ज्ञानी का बहुमान छोड़ देना. ऐसा नहीं है. ये सिद्धांत की बात जब चले वो अलग होती है और भावना की बात अलग होती है. भावना तो सबकी कैसी होती है कि गुरुदेव के सिवा अपना कल्याण ही नहीं हो सकता. वो भावना तो कभी छूटने वाली नहीं मोक्ष तक. फिर भी सिद्धांत ऐसा कहता है कि उसमें उसके सामने देखेगा तो तेरा मोक्ष नहीं होगा. दोनों काम एक साथ ही होता है. उसको बोलता है विवेक, उसी को बोला जाता है विवेक. ये पूज्य गुरुदेव ने सिखाया, ऐसा सिखाया. केलवनी शब्द कहा है, केलवनी करना, केलवनी करना माने कि सततता है, सततता, निरंतर. आपने ये लिया ज्ञान की पर्याय का अभिप्राय, ज्ञान की पर्याय में रहते हुए फिरता रहता है, ज्ञान की पर्याय नहीं फिरती. तो सुपर प्रकाशक ज्ञान में परलक्षी वृत्ति चलती है, स्वलक्षी वृत्ति चलती है, ऐसा घटित हो सकता है क्या? ये सुपर प्रकाशक ज्ञान में पर का भी ज्ञान चल रहा है और स्व का भी चल रहा है, तो वो पर्याय पर का अभिप्राय कर रही है, तो परलक्षी वृत्ति है, और स्व का अभिप्राय कर रहा है स्वलक्षी वृत्ति, ऐसे घटित हो सकता है क्या? ये बराबर है. उसका अभिप्राय किस तरफ है, ऐसे ही स्वपर प्रकाशक चलता है. स्वपर प्रकाशक है ना, उसमें स्व तरफ और पर तरफ ऐसा विभाग नहीं है. ऐसा विभाग नहीं है पहले तो स्वपर प्रकाशक. स्वपर प्रकाशक अखंड ज्ञान की पर्याय का स्वभाव है. ज्ञान की पर्याय का अखंड स्वभाव स्वपर प्रकाशक है. वो स्वपर प्रकाशक ज्ञान का स्वभाव है. वो ज्ञान का स्वभाव में स्व और पर दोनों का ज्ञान होता है. उसको बोला जाता है ज्ञान का स्वपर प्रकाशक स्वभाव. वो पर्याय पर तरफ भी नहीं जाती है, स्व तरफ भी नहीं जाती. वो पर्याय में रहती है और दोनों उसका प्रमेयत्व उसमें प्रदर्शित करते हैं ज्ञान की पर्याय में. तो वो ज्ञान की पर्याय में पर का भी प्रमेयत्व आता है और स्व का भी प्रमेयत्व आता है. वो एक अखंड ज्ञान की पर्याय को बोला जाता है स्व पर प्रकाशक. और वो ज्ञान की स्व पर प्रकाशक पर्याय ज्ञान को जानती है तो उसको पता चलता है कि स्व ऐसा है और पर ऐसा है. सन्मुखता उसकी होती ही नहीं पर तरफ या स्व तरफ. वो ज्ञान को छोड़ता ही नहीं. उसका अभिप्राय चलता है कि मैं स्व हूं, तो बोला जाता है कि वो पर्याय का नाम स्व प्रकाशक हो गया. और उसका अभिप्राय चलता है पर तरफ, स्व तरफ नहीं चलता है. पर तरफ चलता है ऐसा भी ज्यादा बोलना नहीं. स्व तरफ नहीं चलता है अभिप्राय, तो उसको बोला जाता है कि उसकी पर्याय एकांत पर प्रकाशक हो गई. वो मिथ्यात्व है. एकांत पर प्रकाशक मिथ्यात्व को बोला जाता है. स्व पर प्रकाशक तो स्वभाव है,
उसमें भेद ज्ञान है, यानी कि स्व का जानना चलता है, पर का भी जानना चलता है। उसमें उसका अभिप्राय कहाँ चलता है, मैं स्व हूँ वहां चलता है तो वो ज्ञानी हो जाता है, मैं स्व हूँ वहां नहीं चलता है तो वो अज्ञानी रह जाता है। बस इतना ही है स्व पर प्रकाशक। वो स्व पर प्रकाशक में कुछ ज्यादा नहीं है। स्व पर प्रकाशक ज्ञान का स्वभाव है, बस ये याद रखना। पर के कारण से पर प्रकाशक नहीं है, स्व के कारण से स्व प्रकाशक नहीं है। स्व पर प्रकाशक अखंड ज्ञान की पर्याय का उत्पाद रूप स्वभाव है, उसको कोई फिरा नहीं सकता। पर के कारण पर प्रकाशक कभी नहीं है, क्योंकि पर के कारण अगर पर प्रकाशक होता तो पर तो हमेशा मौजूद है, तो पर प्रकाशक बना तो कायम चालू रहता, छूटता ही नहीं, तो स्व प्रकाशन होता ही नहीं उसका। ऐसा नहीं है। स्व पर प्रकाशक अखंड स्वभाव है, ज्ञान की पर्याय का खुद का स्व पर प्रकाशक अखंड स्वभाव है, उत्पाद रूप। उसमें स्व को जानता है तो स्व प्रकाशक, पर को जानता है तो पर प्रकाशक। ऐसा भी कहीं आवे तो ऐसा भी है, मगर वो विशेष अपेक्षा से है। ज्ञान का स्व पर प्रकाशक स्वभाव तो मौजूद है, उसमें कोई फर्क नहीं हो सकता। ऐसा ये जो अभिप्राय शब्द है, अभिप्राय का अभिप्राय क्या है? अभिप्राय का अभिप्राय ये है कि उसको पता चल जाता है कि ऐसा है। अभिप्राय में ये छुपा है कि मैं कौन हूँ। बस वो ज्ञान में ये आना चाहिए कि वास्तव में मैं कौन हूँ। अभी तक तो जैसे देर आ गई वो अपना लग रहा है, ज्ञान में आता है तो लगता है कि ये ज्ञान नहीं, ये अभिप्राय होता है। अभिप्राय है ना, एक तो ज्ञान में एक अभिप्राय चलता है और एक श्रद्धा की पर्याय को भी अभिप्राय बोला जाता है। कोई बार ज्ञान श्रद्धा की भाषा में बोलता है और कोई बार श्रद्धा ज्ञान की भाषा में बोलता है। ऐसा भी है, माने कि उसकी मैत्री अखंडता से जब चलती है तो ये कौन कहता है ये प्रश्न नहीं है। हाँ, बस ऐसा। उसमें ये ज्ञान बोलता है, फिर श्रद्धा क्या करती है, ये श्रद्धा ने अभिप्राय किया, फिर ज्ञान क्या करता है, ऐसा नहीं होता है। तो एक रूप है। आप पर्याय का भेद करोगे ना सभी गुण की, ये श्रद्धा की, ये ज्ञान की, ये चारित्र, सुख की, प्रभुत्व, भूतत्व, सौचत्व, सर्वज्ञत्व, ऐसे एक पर्याय को भेद करके देखोगे तो ज्ञान, श्रद्धा, चारित्र चलेगा। मगर जब निर्णय करना हो तो पर्याय का भेद नहीं देखना, पर्याय में अखंड पर्याय देखना, एक रूप पर्याय देखना, ज्ञान श्रद्धा वाली पर्याय देखना, तो ये विकल्प छूट जाएगा। ये विकल्प छूटेगा तो ज्ञान अभेद हो जाएगा। ऐसा यानी कि निर्णय के काल में सब करना, मगर एक बार निर्णय करके फिर उसको छेड़ना नहीं। फिर उसको छेड़ा तो क्या होगा, भेद भंग चालू ही रहेगा, अभेद में जा ही नहीं सकेगा। एक आता है द्रव्य की पर्याय और एक आता है गुण की पर्याय। ये दोनों में अंतर है। गुण की पर्याय क्या होती है, एक एक गुण की एक एक पर्याय होती है, और द्रव्य की पर्याय क्या होती है, अखंड एक पर्याय होती है। ऐसा तो जब द्रव्य की पर्याय की बात चले तो पर्याय का भेद नहीं सोचना, जब गुण की पर्याय की बात चले तो श्रद्धा, ज्ञान, चारित्र, सुख, प्रभुत्व, भूतत्व ऐसे सोचना। वो गुण की पर्याय निर्णय करने के लिए भेद पाड़ के बोला जाता है, और द्रव्य की पर्याय वो अभेद होने के लिए बोला जाता है। ऐसा फर्क गुरुदेव में बहुत आता है। इतना वो पर्याय शब्द ही बोलेंगे। ज्ञान की पर्याय, दर्शन की पर्याय, चारित्र की पर्याय ऐसा नहीं बोलते। फिर वो भेद पाड़ने के लिए समझाने की प्रवृत्ति जब चलती है ना, तो वो सब खोलते हैं उसको। चारित्र पर्याय बहिर्मुख होकर राग रूप परिणमती है, श्रद्धा की पर्याय राग को मेरा मानती है तो मिथ्यात्व चलता है, और वो दोनों पर्याय का नाम अज्ञान है। वो एक गुण की एक पर्याय की बात है, और द्रव्य की पर्याय जब बोली जावे तो वो पर्याय में भेद नहीं, अखंड पर्याय है। इसमें ज्ञान, श्रद्धा, चारित्र, सुख, प्रभुत्व, भूतत्व, सर्वज्ञ कुछ नहीं देखना। एक द्रव्य एक पर्याय, बस हो गया बात खत्म। पर्याय दृष्टि छोड़ो, द्रव्य दृष्टि करो, उसमें सभी पर्याय आ गई।
और अनुभूति के काल में वो जब पर्याय एक रूप होकर चलती है तो उसको परिणति बोला जाता है। इस तरीके से ભાઈ સવારથી વાત આવે છે કે જળ ભાવ જે છે એનો સ્વાદ એના આકારે પરિણમતો ઉપયોગ તો એની અંદરમાં કઈ રીતે લેવું કે વિજ્ઞાન જ્યારે થાય ત્યારે જળનો સ્વાદ અને ઉપયોગનો આકાર એવું છે જળ જે છે એ નો કર્મના પરિણામ છે। સ્પર્શ વર્ણ રસ ગંધ છે એ નો કર્મના પરિણામ છે। એના નિમિત્તે થતું જે પરિણમન છે રાગ દ્વેષનું એ દ્રવ્ય કર્મના પરિણામ છે। રાગ દ્વેષનું પરિણમન દ્રવ્ય કર્મના પરિણામ છે। એ રાગ દ્વેષનું પરિણમન જે દ્રવ્ય કર્મના પરિણામ છે એ દ્રવ્ય કર્મના પરિણામ જે છે એ ઉપયોગ જે છે જ્ઞાનનો એમાં ખ્યાલમાં આવે છે। એમાં ખ્યાલમાં આવે છે ત્યારે જો એને ઉપયોગ સ્વચ્છતામય છે તે હું છું અને આ રાગ દ્વેષનો જે સ્વાદ છે એ પૂતગલનો છે એવો જો એને ખ્યાલ નથી આવતો તો અહીંયા ભાવ કર્મ જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે। રાગ દ્વેષ છે દ્રવ્ય કર્મમાં એનો અનુભાવ। શીત ઉષ્ણપણું તો નો કર્મના પરિણામ છે, એ તો જળની સ્થિતિ છે। એ જળની સ્થિતિ અને દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ મોહની સ્થિતિ એ બે પૂતગલ છે। હવે એ રાગ દ્વેષ મોહ એનો ઉપયોગની સ્વચ્છતામાં ખ્યાલ આવે છે। સ્વાદ તો ત્યાં છે, અનુભવ ત્યાં છે, એનો સ્વાદ ત્યાં છે, પણ એનો ખ્યાલ ઉપયોગમાં આવે છે કારણ કે ઉપયોગમાં સ્વચ્છતા છે। ઉપયોગમાં જાણવું પ્લસ સ્વચ્છતા બે ધર્મો છે એક ઉપયોગમાં। એક જ્ઞાનના ઉપયોગમાં જાણવું પણ છે અને એ જ્ઞાનનો ઉપયોગ સ્વચ્છ છે। તો એમાં ખ્યાલ આવે છે કે આ રાગ દ્વેષ મોહ જે છે દ્રવ્ય કર્મ એ અહીંયા ઉપયોગની સ્વચ્છતામાં ખ્યાલમાં આવતા એને જો સ્વચ્છતા ખ્યાલમાં ન આવે અને રાગ દ્વેષ ખ્યાલમાં આવે તો અહીંયા એની એક સમયની પર્યાયમાં રાગ દ્વેષ રૂપ પરિણમન થાય છે અને એ રાગ દ્વેષ રૂપ પરિણમનને ભાવ કર્મ કહેવામાં આવે છે। એ ભાવ કર્મ દ્રવ્ય કર્મના નિમિત્તે સ્વચ્છતાના અભાવે અહીંયા વર્તમાનમાં ભાવ કર્મ રૂપે રાગ દ્વેષમાં પરિણમે છે એની પર્યાયમાં। જો એને ખ્યાલ આવી જાય એટલે કહેવાનો આશય એમ છે કે એ રાગ દ્વેષ મોહ છે ને સમયવર્તી છે। વાસ્તવિકપણે એને અનુભવ દ્રવ્ય કર્મમાં છે, વાસ્તવિકપણે એની સ્વચ્છતામાં ખ્યાલ આવે છે। ત્યાં સુધી કાંઈ થયું નથી હજી રાગ દ્વેષમાં પર્યાયમાં થયું જ નથી કાંઈ ત્યાં સુધી ઓલું પૂતગલમાં છે રાગ દ્વેષમાં અને નવ કર્મમાં છે ને સીધું અવસ્થા ચાલુ છે। અહીંયા એના સંબંધની રાગ દ્વેષ થાય છે દ્રવ્ય કર્મમાં। દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષનો જે અનુભાગ છે ચાર પ્રકારના બંધ આપણે કીધા, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ। એનો અનુભાગ જે દ્રવ્ય કર્મમાં પડ્યો છે એ દ્રવ્ય કર્મનો અનુભાગ અહીંયા ઉપયોગની સ્વચ્છતામાં ઝડકા કરે છે। એ ઝડકે છે એટલે સ્વચ્છતામાં એને ખબર પડે છે। હવે એ સ્વચ્છતામાં ખબર પડે છે તો એ સ્વચ્છતાને પકડવાને બદલે એ રાગ દ્વેષને પકડે છે અને એ રાગ દ્વેષ જ્યાં પકડાય છે ત્યાં અહીંયા ભાવ કર્મ થઈ જાય છે દ્રવ્ય કર્મના। અને જો એને સ્વચ્છતા ખ્યાલમાં આવી ગઈ તો હું તો સ્વચ્છતામય જ્ઞાનમય છું તો અહીંયા રાગ દ્વેષ મોહની બદલે વિતરાગતા ઉત્પન્ન થઈ અને ત્યાં દ્રવ્ય કર્મની નિર્જરા। આ સ્થિતિ પ્રત્યેક સમયે જીવને ચાલે છે, સમયવર્તી એક સમયમાં આ બધું ચાલે છે। એક જ સમયે આવું થાય છે, દરેક સમયે પ્રત્યેક સમયે જો જે સમયે ચેતી જાય એ સમયે જ્ઞાનમય ભાવે પકડાઈ જાય છે અને એ સમયે અહીંયા રાગ દ્વેષ મોહનો અભાવ થઈ અને વિતરાગતા રૂપી પરિણમન થાય છે। શ્રદ્ધામાં સમ્યકત્વ, ચારિત્રમાં વિતરાગતા અને જ્ઞાનમાં સમ્યકતા। સ્વચ્છતા તો પોસાઈ મજા ને સ્વચ્છતા તો પોસાઈ મજા ને આખો જ્ઞાન સ્વચ્છતામય જ છે। આખું જ્ઞાન સ્વચ્છતા એને ખ્યાલમાં જે આવી ને ત્યાં જ એનું પ્રથમ થઈ ગયું। સ્વચ્છતા ન થાય, સ્વચ્છતા આમાં સ્વતંત્રતા થાય, સ્વચ્છતા ન થાય। એને ખ્યાલમાં આવી જાય ઓ સ્વરૂપ આવું જ છે મારું,
રાગદ્વેષનો ભાગ તો વાં છે. જો કોઈ એમ કહે કે મારી પર્યાયમાં રાગદ્વેષ થતા નથી તો એ ખોટો છે. કોઈ એમ કહે કે મારી પર્યાયમાં રાગદ્વેષ જ થયા કરે છે તો એ ભૂલ કરેલું છે. રાગદ્વેષ પ્રત્યેક સમયે અજ્ઞાનનું નિમિત્ત પામીને બહિર્મુખ પર્યાયમાં થયા કરે છે. રાગદ્વેષનું પરિણમન પર્યાયમાં અજ્ઞાનનું એટલે કે સ્વચ્છતા હોવા છતાં એને ન સ્વીકારીને દ્રવ્ય કર્મમાં રાગદ્વેષ છે એના તરફ વલણ કરીને અહીંયા એની પર્યાયમાં રાગદ્વેષનું બહિર્મુખ પરિણમન થાય છે. સમયવર્તી છે, કારણ કે અહીંયા રાગદ્વેષની ઉત્પત્તિ પર્યાયમાં ચારિત્રની પર્યાયમાંથી કાંઈ આવતી નથી. ચારિત્રની પર્યાય અંદરથી આવી, અંદરથી જ્ઞાનની પર્યાય આવી, અંદરથી શ્રદ્ધાની પર્યાય આવી. તો ચારિત્રની પર્યાય રાગદ્વેષ લઈને નથી આવતી અંદરથી. શ્રદ્ધાની પર્યાય મિથ્યાત્વ લઈને અંદરથી નથી આવતી. જ્ઞાનની પર્યાય અજ્ઞાન લઈને નથી આવતી. એક જ્ઞાનથી બધો નિચોડ છે. જ્ઞાન આવે છે અંદરથી, જ્ઞાન આવે છે અંદરથી, થાય છે સ્વતંત્ર. પર્યાય આવે છે અંદરથી, થાય છે સ્વતંત્ર. રાગ દ્વેષ અંદરથી નથી આવતા. રાગ દ્વેષ ક્યારે ઉત્પન્ન થાય? પરના લક્ષે અને સ્વના અલગ છે. પરના લક્ષે અને સ્વના અલગ છે રાગ દ્વેષની ઉત્પત્તિ થાય. હવે સ્વનું અલગ છે, એ સ્વનું લક્ષ થઈ જાય તો અહીંયા રાગ દ્વેષ ન થાય, વિતરાગતા થાય. એનો મતલબ જ પરનું લક્ષ છૂટી ગયું, સ્વચ્છતા ન થાય. સમજણપૂર્વક કેળવણી થાય ને તો સ્વચ્છતા ન થાય. અને આપણે તો બધા ગુરુદેવના શિષ્યો છીએ. બધા 4-5 કલાક તો સ્વાધ્યાય કરતા જ હોય. ન કરતા હોય તો ચાલુ કરી દેવું. એના સિવાય તો કઈ કલ્યાણ બલ્યાણ થાય એવું નથી. એટલે ખાલી આપણે સોનગઢ આવી ત્યારે સાંભળી લઈએ અને પછી ઘરે જાય ત્યારે ગુરુદેવે કીધું આજ 1 કલાક ટેવ પડી ગયો એટલે સાંભળવા જાય. આજ ગુરુદેવે કે સવારે 1 કલાક સાંભળે, પછી તો કે બધું બહારનું ચાલતું. તો એમાં કાંઈ આમાં કાંઈ ભવનો નિવેડો, ભવનો અભાવ થાય એવું કાંઈ છે. 4-5 કલાક સ્વાધ્યાય તો જીવે કરવો જ જોઈએ. ગુરુદેવ તો એમ કહે છે ત્યારે તો શુભ ભાવ બંધાય, ત્યાં સુધી તો આ પૂર્વના વપરાય છે. એટલે મૂડી ખલાસ થાય છે એમ સમજજો, જો નો સ્વાધ્યાય કરતા હોય તો. એટલે આ માર્ગ બહુ મધ્યસ્થતાનો છે અને બહુ સમજણપૂર્વક છે. આમાં નિરંતરતા ખૂબ ચાલવી જોઈએ અને એની પાછળ પડી જવું પડે. એટલે ભવનો અભાવ કરવો એ કોઈ સાધારણ વાત થોડી છે. આપણને બધું લાગે કે ભાઈ આ ગુરુદેવે આટલી વાત કરી, આપણને બેસવા માંડી, આપણને ખ્યાલમાં આવી ગયું છે, આપણે તો નાયકની ધૂન લગાવીને બેઠા છીએ, બીજું તો હવે કાંઈ વિચાર જ મને નથી ચાલતો, હું તો નાયક 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 એ જ માળા ફેરવું છું. પણ એ માળા જ ફરતી હોય છે, જ્ઞાન ફરતું નથી. જ્ઞાન ફરવું જોઈએ તો વિકલ્પ ચાલે છે, એમાં શું થવાનું? એટલે સમજણપૂર્વક જ્યાં સુધી કાર્ય ચાલુ ન થાય ને ત્યાં સુધી કઈ કામ બામ થાય નહીં. એટલે આમાં નિરંતરતાની બહુ જરૂર છે. નિરંતરતા ન હોય ને તો કાર્ય સિદ્ધિ જલ્દી ના થાય. એક ગુરુદેવના ન્યાય બરાબર અને જ્ઞાનમાં પુરુષાર્થપૂર્વક બેસાડવા જોઈએ. સમજણનો પિંડ છે, પુરુષાર્થનો પિંડ છે. ન કેમ બેસે? બધું બેસે. ન બેસે એ વાત તો અહીંયા ગુરુદેવના માર્ગમાં છે જ નહીં કોઈ. બધા જ્ઞાનમય આત્મા છે અને ન શું બેસે? બધું બેસે. ન બેસે એવું કઈ છે જ નહીં. આજે સમજવાનો પ્રયત્ન કરે તો કાલ સમજાય જ, ન સમજાય એવું બને જ નહીં. પુરુષાર્થ કરતો નથી, એની પાછળ પડતો નથી, એને લગ્ની લાગતી નથી. એક પ્રવૃત્તિ ન બની જવી જોઈએ આ વસ્તુ ખાલી કે એક ભાઈ આ પ્રવૃત્તિ છે આપણી, આજે રોજ આ કરવાનું, રોજ આ કરવાનું, એમ નહીં. એનો ભાવ અંદરથી પાસવો જોઈએ. સ્વાધ્યાય કરવા બેસે, 1 કલાકની ટેપ 1 કલાકમાં સાંભળી લઈએ અને પછી એનો કાંઈ વિચાર ચાલે નહીં તો ન ચાલે. હું તો ત્યાં સુધી કહું છું કે 1 કલાક સાંભળો ને ગુરુદેવની ટેપ, પછી 4-5 કલાક વિચાર કરો ને ત્યારે તો એ ટેપ સમજાય છે. ત્યાર પહેલા તો સમજાતી નથી. ખરેખર એનો ભાવ ખ્યાલમાં જ નથી આવતો. હવે આજે ટેપ ચાલી આપણને આમ સામાન્ય લાગે, આપણને એમ થાય કે આજની ટેપમાં એવું કાંઈ બહુ કાંઈ જોરદાર વાગતું હોય.
એક ભાઈ મારી બાજુ જ બેઠા હતા, એ મને કીધું એને કે બહુ આ જોરદાર વાત નો આવી. મેં કીધું હા યાર, બરાબર. જોરદાર વાત એટલે એને શું લાગતું હશે? હવે મૂળ વાત ગુરુદેવ કરતા હોય છે કાયમ. એટલે શું છે કે પોતાની અસ્તિત્વની હયાતીનો એને વિશ્વાસ નથી આવતો અંદરથી. ગુરુદેવ તો વારંવાર એને ઘૂંટાવ્યા કરે છે, જાણનાર છો, જાણનાર છો, જાણનાર છો, જાણનારને જાણ, બીજું કાંઈ જાણવા જામા તું જાણનારને એકવાર જાણ. તારું અસ્તિત્વ છે ત્યાં તું ધરબાઈ જા, બીજું કાંઈ તું વિચાર જ કર. એમ પૂજ્ય ગુરુદેવ શ્રીનો આશય છે. जैसे निर्णय तक आ गए तो फिर परमानेंट कैसे हो? निर्णय में ले लिया कि मैं जाननार हूँ, मैं अन्य कुछ भी नहीं हूँ, तो उसका तद्रूप परमानेंट वो है ना, ऐसा है कि सोगानी जी का मैं बहुत बार बोलता हूँ, सब लोग को पता है, थोड़े थोड़े जो कायम सुनने आते हो. सोगानी जी थे ना, सोगानी जी को क्या हुआ? ज्ञान बीन और राग बीन. ऐसा उसने पूज्य गुरुदेव श्री का प्रवचन में वो बैठे और पूज्य गुरुदेव श्री का प्रवचन में आया कि ज्ञान बीन है और राग बीन. उसने वो सुना, श्रवण किया, तो उसको विचारक तो बहुत थे, उसकी विचारधारा तो गुरुदेव एक शब्द बोले ना तो कितनी आगे चलने लगती थी. गुरुदेव का शब्द आवे उससे कितनी आगे विचारधारा उसकी चलने लगती थी. ऐसे विचारक थे. तो उसने वो बात सुनी कि ज्ञान भिन्न और राग भिन्न. तो ज्ञान भिन्न और राग भिन्न सुना तो उसी समय में उसने विचार करते करते निर्णय कर लिया. वो निर्णय कैसे किया उसने कि ये सामने जो गुरुदेव है वो भी जीव है और मैं भी यहाँ जीव हूँ. अभी उसका ज्ञान और राग भिन्न है, वो ऐसा बोलता है, तो मैं जीव हूं तो मेरा भी राग और ज्ञान भिन्न है. उसका ज्ञान और राग भिन्न है तो मेरा ज्ञान और राग भिन्न ही होगा, क्योंकि ये बात तो जीव की चलती है. उसमें उसको निर्णय हो गया कि ये ज्ञान जुदा है, राग जुदा है, ज्ञान जुदा है, राग जुदा है, ज्ञान भिन्न, राग भिन्न, ज्ञान भिन्न, राग भिन्न. फिर उसने क्या किया पता है? सम्यक दर्शन सवेरे हुआ उसको अर्ली इन द मॉर्निंग, तब तक उसने वो निर्णय को दृढ़ किया. बस क्या किया? दृढ़ किया. वो दृढ़ता का नाम बोला जाता है कि उसको फल आ गया. निर्णय जब होता है ना तो फिर निर्णय दृढ़ करना होता है, और कुछ नहीं है, और कुछ करना तो है ही नहीं इसमें. वो निर्णय को दृढ़ करना, निर्णय को जोरावर करना, यही बात बराबर. राग भिन्न है, ज्ञान भिन्न है, और मैं तो ज्ञान में हूँ, मैं तो ज्ञान में हूँ, मैं तो ज्ञान में हूँ. बस तो वो भेद ज्ञान से अभेद की प्रतीति और अभेद का ज्ञान हो जाता है. इसको बोला जाता है निर्णय के बाद में निर्णय का फल आया. दृढ़ किया तो फल आ गया, दृढ़ किया तो फल आ गया. ये हैं? हाँ हाँ मोक्ष बराबर. દરેક સ્ત્રીને એક સરખું વેદના હોય છે કે એમાં જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે અને એ વેદનાથી અભેદ તરફ કેવી રીતે? હા બરાબર. એમાં એવું છે બેન કે મિથ્યા દ્રષ્ટિ માટે જુદું વેદના હોય છે, સમ્યક દ્રષ્ટિને સહજતાપૂર્વક ચાલતી હોય છે. સમ્યક દ્રષ્ટિને જેવો મિથ્યા દ્રષ્ટિને વેદનાન કરવું પડે છે એવી રીતે સમ્યક દ્રષ્ટિને પરિણતિમાં વેદનાન નથી હોતું, કારણ કે એને પોતાનું ઘર જોઈ લીધું છે અને ઘર જોઈ લીધું હોય છે પછી એને સહજ થઈ જાય છે વેદના. પણ સહજ થાય છે એમાં પણ એવું છે કે એ મિથ્યા દ્રષ્ટિ રાગથી જ્ઞાન જુદું જે ભેદજ્ઞાન કરે છે એમાં તો એને રાગને એકત્વ બુદ્ધિ રાગની ચાલતી હોય છે. અને એ એકત્વ બુદ્ધિ, સ્વામિત્વ બુદ્ધિ, કર્તૃત્વ, મમત્વ, કારણત્વ, જ્ઞાનત્વ એ તરફનું એ બધું એને છૂટે ત્યારે એને ખરેખર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એકત્વ છૂટી ગયું. હવે જ્યારે જ્ઞાની થયો, એ જીવ જ્ઞાની થયો, તો જ્ઞાની થયો ત્યારે શું છે કે એને પરિણતિ તો અંદર કામ કરતી જ હોય છે. હવે એનો ઉપયોગ છે એ બહાર ચાલ્યો ગયો છે, તો એ બે ભેદ થઈ ગઈ છે, બે ધારા ચાલ્યા કરે છે. હવે એને એકત્વ બુદ્ધિ પર તરફ નથી, એટલે એવું ભેદજ્ઞાન એને નથી કરવું પડતું, પણ એને જે ખ્યાલ આવી જાય છે કે આ મારું અત્યારે પર તરફનું વલણ ચાલી રહ્યું છે, એ પર તરફનું વલણ ચાલી રહ્યું છે એ પણ એને પરિણતિમાં પકડાય છે. પરિણતિ કેવી છે કે અંદર અભેદપણે ચાલતી હોય છે દ્રવ્ય સાથે. એ દ્રવ્ય સાથે અભેદપણે ચાલતી પરિણતિ છે, એ સ્વસન્મુક્તા તરફ ચાલતી પરિણતિમાં ખ્યાલ આવી જાય છે કે આ પરસન્મુક્તાનો ભાવ હજી ચાલુ છે, એ પરસન્મુક્તાનો ભાવ છૂટે તો સદુપયોગ આવશે. અને જ્ઞાનીને પરિણતિની કિંમત જ નથી હોતી.
જ્ઞાનીને સદુપયોગની જ કિંમત હોય છે, કારણ કે પરિણતિ તો ચાલતી જ હોય છે નિરંતર, એના ઉપર એનું વલણ જ ચાલતું નથી. એને તો પર તરફનો ભાવ છે એ કેમ સ્વ તરફ આવે એવી રીતનો પ્રયત્ન એનો ચાલતો હોય છે. કારણ કે સ્વામિત્વ છે નહીં, એટલે સ્વામિત્વ છોડવા માટે શું થાય છે એને કે જે પ્રતીતિ એની ચાલતી હોય છે ને એ પ્રતીતિનું પ્રયાણ જોરપૂર્વક ચાલવા માંડે છે, અને એ જોરપૂર્વક ચાલતા ચાલતા પાછો ઉપયોગ અંદર આવી જાય છે, અને એ ઉપયોગ અંદર આવે તો સદુપયોગ થઈ જાય છે. એવી રીતે એને કામ થાય છે. એટલે દોષ તો બે જ છે, એક અભિપ્રાયનો ગયો પછી અસ્થિરતામાં ચાલે છે, તો અસ્થિરતામાં વારંવાર આવી રીતે એ કેલી કરતા આગળ વધતા ગુણસ્થાનની પરિપાટી આવી જાય છે. હવે એ વધતા એ મુનિરાજ થાય છે. મુનિરાજ થાય એને 6ઠું 7મું ગુણસ્થાન ચાલતું હોય, 5મા પછી 7મું આવે, અને 7મા પછી વિકલ્પમાં આવે, 7મું નિર્વિકલ્પનું, 6ઠું વિકલ્પનું. તો 7મા પછી જ્યારે એ નિર્વિકલ્પ દશામાંથી ચ્યુત થઈને જ્યારે વિકલ્પમાં આવે તો પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કહે છે કે એને 0.5 સેકન્ડ વિકલ્પ એટલો અને એના અડધા ભાગની નિર્વિકલ્પતા. તો આપણને વિચાર આવે કે એટલા સમયમાં એને કેવી રીતે આ ચાલતું હશે. એ ગુરુદેવે એ ધવલમાંથી કાઢ્યું છે, એ ધવલમાં છે એનો આધાર, વચનામૃતના પ્રવચનમાં આવે છે. તો હવે એ સ્થિતિ જે મુનિરાજની છે એને કેવી રીતે ચાલતું હશે ભેદના, અને એને કેવી રીતે અભેદમાં ગરકાવ થઈ જતો હશે, આપણને પ્રશ્ન થાય. તો એ મુનિરાજ તો છે ને તો હાલતા ચાલતા સિદ્ધ છે. 253 કળશમાં નિયમસારમાં લખ્યું કે તું મુનિરાજમાં અને અમારામાં એટલે કે સર્વજ્ઞમાં કાંઈ જો ભેદ જાણીશ તો તું જળ થઈ જઈશ. એટલે એની પરિણતિ તો ફાટ કરતી સદુપયોગ રૂપ પરિણમવા માટે લાલાયત હોય છે, અને એ પરિણમ જ કરે છે. એને કોઈ એ પ્રકારનો પુરુષાર્થ નથી હોતો. જેવો મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન થવા માટે, સમ્યક દ્રષ્ટિને પંચમ ગુણસ્થાન માટે, પંચમ ગુણસ્થાન વાળાને 7મા ગુણસ્થાન માટે પુરુષાર્થ હોય છે, એવી રીતે મુનિરાજને નથી ચાલતું. તો બેનશ્રીએ બે વાત કહી. એક બોલમાં એમ લખ્યું એને કે જ્ઞાનીની પરિણતિ સહજ થઈ ગઈ હોય છે, સહજ થઈ ગઈ હોય છે, એને ભેદનાન કરવું નથી પડતું. પછી 2-3 બોલ પછી એ જ બેનશ્રી લખે છે પાછા કે એને પુરુષાર્થ પૂર્વક અંદર જવું પડે છે. બે વાત એક જ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાન વર્તી બે વાત કરે છે. તો એ સહજમાં શું છે કે એને ઘર જોઈ લીધું છે, એટલે સહજ થઈ ગયું છે, અને પુરુષાર્થ છૂટતો નથી એનો. ભેદ જ્ઞાનમાં કારણ કે વિકલ્પ આવે છે તો પર તરફ તો વલણ ગયું છે, ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે. પરિણતિ ભલે જ ચાલતી હોય પણ ઉપયોગ બહાર છે, એને પોસાય નહીં ઉપયોગ બહાર જાજીવાથી, એટલે ત્યાં એનો પુરુષાર્થ કામ કરે છે. કેમ ભેટી પડું મારા નાયકને, હું તો ધ્રુવ પરમાત્મા છું, હું તો ચૈતન્ય દેવ છું, આ મારો ઉપયોગ બહાર ક્યાં ચાલ્યો ગયો, મારી વસ્તુ તો અહીંયા છે, હું કેમ બહાર ચાલ્યો જાઉં છું. એમ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ ચાલે છે. એ પુરુષાર્થ ચાલતા અભેદ તરફ ચાલ્યા જાય છે. એટલે એકત્વ ન હોય એનો વિષય જુદો, અને એકત્વ છે એનો વિષય જુદો, એટલો ફેર. બાકી છેટ સુધી મિથ્યા દ્રષ્ટિથી માંડીને કેવડી સુધીને બધું ધ્રુવના આશ્રય. ધ્રુવ સિવાય કોઈનો આશ્રય નહીં. એક વાત, ધ્રુવ સન્મુખની પરિણતિ થઈ ગઈ, એ પરિણતિ અને ધ્રુવ એનું અભેદપણું ચાલતું હોય, ઉપયોગ ને એ પરિણતિ સહિતના ધ્રુવનો આશ્રય ન હોય. એ ઉપયોગ જે છે, જે ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે એનો એક વલણ બહાર ચાલે છે, અને એક પરિણતિ નાયક તરફ અંદર ચાલે છે. તો એ ઉપયોગ અંદર આવે છે તો એ ઉપયોગને પરિણતિ સહિતના નાયકનું અવલંબન ન હોય, કારણ કે પરિણતિ છે એ પર્યાય છે ને ઉપયોગ એ પર્યાય છે. તો એ જ્યારે અંદર ભેટવા નાયકને જાય છે ત્યારે એ ઉપયોગ અને પરિણતિ એક ઉપયોગ થઈને નાયક છું એમ ભેટે છે. બીજું શ્રદ્ધાનો જે વિષય, શ્રદ્ધા કામ કરે છે. શ્રદ્ધા ચોથે ગુણસ્થાને પૂરી થઈ ગઈ, 100% સમ્યક થઈ ગઈ, તો એનો ઉત્પાદ ચાલુ રહેતો હશે ને બંધ થઈ જતો હશે. ઉત્પાદ એનો બંધ ન થાય,
ભલે 100% સમ્યક થઈ ગયું હોય, ચાલુ રહે ઉત્પાદ, અને એ પ્રત્યેક સમયે પુરુષાર્થ છે અને ઉત્પાદ ચાલુ છે. જો ઉત્પાદ બંધ થઈ ગયો હોય તો પુરુષાર્થની જરૂર જ નથી. ઉત્પાદ ચાલુ છે, ઉત્પાદ ચાલુ છે. નિર્વિકલ્પ દશાના કાળે ઉત્પાદ ચાલુ છે. ઉત્પાદ બે ધ્રુવોત્તમ જેટલા સમય અસંખ્ય સમય સુધી પરિણત ઉપયોગ સદુપયોગ ચાલે એટલા સમય સુધી ઉત્પાદ બે ધ્રુવોત્તમ સત ચાલુ છે. પ્રત્યેક સમયે ઉત્પાદ છે, બીજે સમયે વ્યય થાય છે, અને એ જ સમયે પાછો ઉત્પાદ છે ને ધ્રુવ અવલંબન ચાલુ જ નથી. એવું ઉત્પાદ બે ધ્રુવોત્તમ સત અખંડપણે નિર્વિકલ્પ દશામાં ચાલે છે. ક્યારેય ઉત્પાદ બંધ નથી થતો, સિદ્ધમાં ચાલુ છે ઉત્પાદ. એટલે પુરુષાર્થ નિરંતર ચાલે છે. એટલે તો શ્રદ્ધા બહાર ચાલી જાય, પુરુષાર્થ ની ચાલુ છે. હે વિદ્ય ગુણની પર્યાય હા. એટલે બહુ ગુરુદેવે 47 શક્તિના પ્રવચનમાં ખુલાસો ખૂબ કર્યો છે આનો. આ બધો ગુરુદેવમાં આવે છે ખુલાસો ખૂબ સરસ. આ તો આપણે અહીં બોલી છીએ એટલે એમ થાય કે હું કહું છું, હું કઈ કહેતો નથી. બધું ગુરુદેવનું છે. ગુરુદેવ કેટલું સ્પષ્ટ કર્યું છે. આપણે જો એને નિરંતર સાંભળીને એમાંથી તારવવાનો પ્રયત્ન કરો. મૂળ પોઈન્ટ આવે ને તો થોભી જવું, થોભીને વિચાર ચાલુ કરવો. ખાલી સાંભળવાનો માર્ગ નથી. લોકો સાંભળ્યા જ કરે છે, સાંભળ્યા જ કરે, વાંચે પણ નહીં, કરે વિચાર તે સમજે નહીં સગળો સાર. ગુરુદેવ વારંવાર કહે, છતાંય જીવ સાંભળે ને વાંચે, વિચાર કરે જ નહીં તો કામ ન થાય. વિચારનું બહુ કામ છે. વિચાર જ્ઞાનમાં ચાલે છે, અને એ વિચાર જ્ઞાનમાં ચાલે છે. એ જ્ઞાન જ્યાં સુધી અભેદ ન થાય ત્યાં સુધી જ્ઞાનના વિચારને વિકલ્પ કહેવાય છે. એવો માર્ગ છે, એવી વસ્તુ નથી. કાંઈ નથી. બોલો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવ.